લોકસભાની ચૂંટણીને લઈને આજે ભાવનગરમાં જુદા જુદા જ્ઞાતિના સંમેલનમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે હાજરી આપી હતી। તેમની સાથે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે મોટી સંખ્યામાં ક્ષત્રિય કરાડિયા રાજપૂત સમાજના પુરુષ અને મહિલાઓ સહિત આગેવાનો ઉપસ્થિતિમાં સંમેલન યોજાયો હતો। જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ દરેક રાજકીય પક્ષ દ્વારા પોતાના ઉમેદવારને જીતાડવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે આજે ભાવનગરમાં ભાજપના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવનગરના કરડેજ તેમજ સિદ્ધસર રોડ પર વિવિધ સમાજના સંમેલન યોજવામાં આવ્યા। આજે ભાવનગર નજીકના કારદેજ ગામે આહિર સમાજનું તેમજ સિદ્ધસર રોડ પર ક્ષત્રિય કારેડિયા રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમજ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, ભાજપના ઉમેદવાર નીબુબેન બાંભણિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જોકે બંને કાર્યક્રમમાં સી.આર. પાટીલ સમય કરતાં 2 કલાક મોડા આવતા લોકો અકળાયા હતા, તો કેટલાક લોકોએ ચાલતી પકડી હતી। જોકે સમયના અભાવને કારણે સી.આર. પાટીલે બંને કાર્યક્રમનું મન ભાષણ ટૂંકાવ્યું હતું। ભાવનગર ખાતે આજે સી.આર. પાટીલને વજુભાઈ વાળા સહિતના મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજની ઉપસ્થિતિમાં યોજાયો ભાજપના સમર્થનમાં ક્ષત્રિય સંમેલન। આ તકે વજુભાઈ વાળાએ કહ્યું કે ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરવું એ ક્ષત્રિયના લોહીમાં રહેલું છે। જ્યારે નરેન્દ્રભાઈ મોદી પણ ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરી રહ્યા છે, ત્યારે વડાપ્રધાનને સપોર્ટ આપવા આજે અમે અહીં ભેગા થયા છીએ। પુરુષોત્તમ રૂપાલા મુદ્દે કહ્યું કે સમાજની માફી માંગવાની હતી અને તેમણે માંગી લીધી છે। કોઈ જગ્યા પર હજુ વિરોધ થશે, પરંતુ અમારા જે ભાઈઓ હજુ વિરોધ કરે છે તે આજ નહીં તો કાલ પણ સમજી સદભાવ રાખશે। છે કે ક્ષત્રિયના લોહીની અંદર પડેલું છે કે ધર્મ અને સંસ્કૃતિની રખેવાળી કરવી, અને આજે નરેન્દ્રભાઈ ધર્મ અને સંસ્કૃતિના રખેવાળી તરીકે કામ કરે છે, તો એને સપોર્ટ આપવા માટે આ તમામ લોકો ભેગા થયા હતા। સાહેબ, ખાસ આજે જે મોટી સંખ્યાના લોકો ઉપસ્થિત રહ્યા હતા, ખાસ વાત પણ કરવામાં આવી, ક્ષત્રિય સમાજને અપીલ પણ કરવામાં આવી છે, શું કહેશો? શેનો? ક્ષત્રિય સમાજને અપીલ પણ કરવામાં આવી છે કે જે કહેવાતી ભૂલવાની વાત છે, ક્ષત્રિય સમાજને અપીલ પણ કરવામાં આવી છે કે ક્ષત્રિય સમાજ જે છે એ ઉદાર છે, તે શું કહેશો? તો એટલા માટે થઈને જે કાંઈ ક્ષત્રિય સમાજના લોકોએ જેની માફી માગવાની હતી માફી માગી દીધી છે, અને એ ચેપ્ટર પૂરું થઈ ગયું છે। પાર્ટીના પ્રમુખે પણ કહ્યું છે કે જ્યારે રૂપાલાજીએ માફી માગી ત્યારે આ ચેપ્ટર પૂરું થાય છે, હવે કાંઈ કહેવાનું નથી, એ ચેપ્ટર પૂરું થઈ ગયું। સાહેબ, ગ્રામીણ વિસ્તારમાં હજી પણ થોડી ઘણી અસર જોવા મળી રહી છે, લાગે છે કે ગ્રામીણ નહીં કોઈ માટે જો ભાઈ ગમે ત્યાં ન હોય તો કોંગ્રેસ તો કેટલી સશક્ત હતી, સમાજની અંદર ક્યાંક ને ક્યાંક તો વિરોધ રહેવાનો છે, તમામ લોકો નહીં પણ અમે અમારા તમામ હિન્દુ સમાજના એક અંગ અને ભારતમાં રહેનાર તમામ નાગરિક એ ભારત માતાનું સંતાન છે એમ માની અમે તમામ લોકોને ગળે લગાવી છીએ। અમારા માટે કોઈ વિરોધી નથી, બીજા લોકો અમને વિરોધ કરતા હશે પણ અમારા માટે કોઈ વિરોધી નથી। અમારા બધા ભાઈઓ છે એ કાલને આજ નહીં પણ કાલ સમજશે એમ માની અને એના પ્રત્યે અમે પૂરેપૂરો સદભાવ રાખીએ છીએ। વજુભાઈ, ભાવનગર છે, ગોહિલવાડ છે, તે ક્ષત્રિયોનો ગઢ માનવામાં આવે છે। આજનું કારડિયા રાજપૂતનું આ સંમેલન કેટલું મતમાં પરિવર્તન થઈ શકે? ખૂબ જ આજે તમે જે જોઈ શકો છો ને એ રીતે પૂરતું છે। ઓકે ઓકે, વિકાસની વાત કરતા કરતા એમણે દરેક સેક્ટરના લોકોને પણ મહત્વ આપ્યું છે। એમના દેશની અંદર બહેનોને અધિકાર પણ આપ્યા અને સુરક્ષા પણ આપી છે। આજે જ્યારે બહેનો અહીંયા સુરક્ષિતતા અનુભવે છે ત્યારે એની પાછળ એમને મોદી સાહેબ ઉપર વિશ્વાસ છે, એના કારણે સુરક્ષિત છે એવો પણ એમને વિશ્વાસ છે। આજ મોદી સાહેબે બહેનોને અધિકાર આપ્યા। મુખ્યમંત્રી હતા ત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની અંદર 50% રિઝર્વેશન આપ્યું। એના કારણે અનેક જગ્યાએ શહેરોની અંદર મેયર કે જિલ્લાની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત અનેક મહત્વના સ્થાનો પર બહેનો આજે બિરાજે છે, અને 50% જે મેમ્બરશીપ છે, જે સભ્યપદ છે એ બહેનોને મળે છે। મોદી સાહેબ પહેલા પ્રધાનમંત્રી છે કે જેમણે 100 વર્ષ પહેલાનો
લોકસભાનું જે ભવન કે જે ગુલામીનું પ્રતીક છે એના બદલે ભારતનું સ્વતંત્ર ભારતનું પોતાનું એ ભવન એમણે નિર્માણ કર્યું. એ પણ ઐતિહાસિક સમયમાં 30 મહિનાનો સમય હતો, 27-28 મહિનામાં એને પૂર્ણ કર્યું. અદ્યતન ભવન ઐતિહાસિક સમયની સાથે એમણે પહેલો ઐતિહાસિક નિર્ણય ત્યાં કર્યો કે આ દેશની બહેનોને દેશના તમામ રાજ્યોની અંદર 33% અને લોકસભામાં પણ 33% રિઝર્વેશન આ બહેનોને એનો અધિકાર આપ્યો છે. 2029 થી આજે જયારે 543 સીટ લોકસભામાં છે, નવા સીમાંકન પછી લગભગ 750 થી 750 સીટ થશે, ત્યારે 250 થી 250 બહેનો લોકસભામાં એનું પ્રતિનિધિત્વ કરવાના છે. આ દિન સુધી સૌથી વધારે સભ્ય બહેનો 82 જેટલા સભ્ય એકવાર થયા છે, બાકી તો 62 કર્યાથી નીચે બેઠા છે. ત્યારે 50% બહેનો મતદાર હોય ત્યારે એને અધિકાર મળવો જોઈએ. આ અધિકાર કોઈએ જો બહેનોને અપાવ્યો એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે અપાવ્યો છે. એ નોકરીને બદલે સ્વાવલંબી બને એના માટે મોદી સાહેબે પ્રયત્ન કર્યા. કોઈ પણ યુવાન અને ટેલેન્ટેડ હોય, સ્વાવલંબી બનવા માંગતો હોય, પણ આર્થિક વ્યવસ્થા ના હોય, એના કારણે નિરાશ ન થાય એના માટે મોદી સાહેબે બેંકોને સૂચના આપી કે દેશના ટેલેન્ટેડ યુવાનોને તમે લોન આપો, લોન પણ વગર વ્યાજની આપો. તે વખતે અધિકારીઓએ સાહેબને કહ્યું કે સાહેબ એમના જામીન કોણ થશે? ત્યારે મોદી સાહેબે કહ્યું હતું આખા દુનિયામાં ક્યારે કોઈ દેશના રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીએ પોતાના દેશના યુવાનો પર ભરોસો નથી કર્યો, એટલો ભરોસો મોદી સાહેબે કર્યો. આ દેશના યુવાનોના ટેલેન્ટ પર મને વિશ્વાસ છે, એમની પ્રામાણિકતામાં મને વિશ્વાસ છે. એમને તમે લોન આપો, વગર વ્યાજની આપો, એનો જામીન હું નરેન્દ્ર મોદી પોતે છું એવું બેંકોને એમને કહીને આ દેશના યુવાનો માટે અનેક તકો એ મોદી સાહેબે ઊભી કરી છે. આ દિન સુધી કોઈ સરકારે કે કોઈ પ્રધાનમંત્રીએ કામ નથી કર્યું. મોદી સાહેબે દેશના ખેડૂતો કહ્યું હતું. મોદી સાહેબે જયારે વાતને શરૂ કરી ત્યારે રાજ્યસભાની અંદર કોંગ્રેસના એક નેતાએ મોદીજીને કહ્યું હતું કે મોદીજી 370 को हाथ मत लगाना, हाथ जल जाएगा, कश्मीर में खून की नदियां बहेगी. આ તો મોદી છે, એની સાથે અમિતભાઈ છે. હવે ગીધર ધમકીઓથી ગભરાય? તમારા બધાનો સાથ હોય એવી ગીધર ધમકીઓથી ગભરાય નહીં. એક જ ઝાટકે 370 ની કલમ રદ કરી નાખી. જે ખૂન की નદીયાની વાત કરતા હતા, એક પથ્થર પણ ઉછાળી નહીં શક્યા એવી ઝડપે તલાક વ્યવસ્થા મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે કરી છે. મિત્રો, આજે કાશ્મીર એના લોકો પહેલી વાર એમ કહે છે કે આજે પહેલી વાર અમને આઝાદી મળી હોય. દેશ 1947 માં આઝાદ થયો, પણ કાશ્મીર એ હમણાં આઝાદ થયું, મોદીજીના રાજમાં આઝાદ થયું એવું એમની કલ્પના છે, એમને એવો ભાસ થાય છે. સમય નથી લેતો, હજુ બધા આગેવાનો બોલવાના છે, પણ આ બહેનોને મારે કેવું છે કે બહેનોની સુરક્ષા માટે મોદી સાહેબે અનેક યોજનાઓ કરી. બહેનોની સંખ્યા જે ઘટતી જાય છે એના કારણે અસલામત સમાજની રચના ન થાય એટલા માટે મોદી સાહેબે સુકન્યા સમૃદ્ધિ જેવી યોજના બનાવી. એ બચત યોજના નથી, પરંતુ આ સલામત સમાજની રચના છે, દીકરીઓની સંખ્યા વધે એના માટેની યોજના મોદી સાહેબે બનાવી. મોદી સાહેબ કહે છે કે જ્યારે કોઈ બેન માં બને છે ત્યારે એને માં બનવાનો આનંદ હોય છે. દીકરો અવતર્યો કે દીકરી એનાથી કોઈ ફરક એને પડતો નથી. પણ એ જો દીકરી હોય ને તો દીકરી માટે બચત કરવાનું શરૂ કરે છે. 50-100 રૂપિયા પણ એની પાસે આવે તો એને 4 ઘડી કરે, સાડીના ફોલમાં સંતાડી દે, અનાજના ડબ્બા પર સંતાડી દે. મોદી સાહેબ કહે છે કે તો માની ફરજ બજાવે છે. પ્રધાનમંત્રી તરીકે મારી ફરજ છે કે આ બચત ક્યારેક વપરાઈ જાય, ક્યારેક ચોરાઈ જાય અને બંને ન થાય તો પણ એ વધતી નથી. મોદી સાહેબે કહ્યું કે આમની આ બચત સુકન્યા સમૃદ્ધિ યોજનામાં એ બચત કરે તો એની અંદર અને 8.5% ચક્રવર્તી વ્યાજ સાથે આ રકમ મળે. 1000 રૂપિયા ટુકડે ટુકડે વર્ષે બચાવે, 14 વર્ષ સુધીમાં 14000 રૂપિયા બચાવે. દીકરીના લગ્ન વખતે એ બેનને 65,000 રૂપિયા મળે.
2000 બચાવ્યા હોય તો 1,30,000 મળે, 3000 બચાવ્યા હોય તો 2 લાખ રૂપિયા મળે. દીકરીના લગ્નની ચિંતા એની ટળી જાય. આજે દીકરીઓની સંખ્યા જે ઓછી થાય છે, મારે આપ સૌને પણ પૂછવું છે, અહીં બહેનો પણ બેઠી છે, એમને પણ પૂછવું છે, આપણે સૌથી વધુ પ્રેમ કોને કરો છો? દીકરાને કરો છો કે દીકરીને? જવાબ આપો. તો દીકરીને પ્રેમ કરતા હોય તો એને જન્મ થવો જોઈએ. આ દીકરીનો જન્મ થાય એના માટે આપણે કોઈ પણ પ્રકારનું ગર્ભ પરીક્ષણ કર્યા વગર દીકરો હોય કે દીકરી એનો જન્મ થવા દેવો જોઈએ. હું તો ભાઈઓને પણ કહીશ કે કદાચ બાપ પણ દીકરીઓને વધારે પ્રેમ કરે છે, પણ જો એ ઘરે આવે, પિતા ઘરે આવે ને એનો 5 વર્ષનો દીકરો જો પાણીનો ગ્લાસ લઈને આવે તો પેલા પિતાને ગમે કે મારો દીકરો મારા માટે પાણી લાવ્યો છે. પણ એની પાછળ 3 વર્ષની દીકરી છલકાતો પાણીનો ગ્લાસ લઈને આવે તો દીકરાએ આપેલા પાણીના ગ્લાસ કરતા દીકરી આપેલા પાણીનો ગ્લાસ એ વધારે મીઠો હશે. એ પાણી અમૃત જેવું મીઠું હશે, કેમ કે એમાં નિસ્વાર્થ ભાવે પ્રેમ કરાવવાની દીકરીનો હાથનો સ્પર્શ થયો છે. તો આજે ઘરમાં દીકરી ના હોય ત્યાં સ્વર્ગ ક્યારે બનતું નથી. એટલા માટે હું તો મારા મિત્રોને પણ કહું છું કે જેને દીકરી નથી ને અને ગયા જન્મમાં કઈ પાપ કર્યા હશે. કોઈ પણ વ્યક્તિ નાની નથી એમ કોઈ મોટી નથી કરી. મિત્રો, આજે હું તમને કહું છું કે સારું વાંચન કરો, સારો સત્સંગ કરો અને વધુમાં વધુ અભ્યાસ કરો તો તમારી પણ નામના વધે. મિત્રો, આજે દિલ્હીની ગાદી ઉપર બેઠેલા નરેન્દ્રભાઈ મોદી છે ને, એ નરેન્દ્રભાઈ મોદી પાસે અમે એક જ આ સોફામાં તમે 3 બેહો છો ને એમ અમારે 2 સોફાનો સેટ આવે. એમાં પેલા નરેન્દ્રભાઈ ને બાજુમાં હું બેસતો હતો. 12 વર્ષ સુધી અમે ભેગા બેઠા. પણ વિચાર કરો, આપણે જેમ બક્ષી પંચમાં છીએ ને એમ નરેન્દ્રભાઈ પણ બક્ષી પંચમાં. કોઈ કરોડપતિના દીકરા નહીં. સ્ટેશન ઉપર ચાની કેન્ટીન ચલાવી અને આજીવિકા ચલાવનાર વ્યક્તિ એ સારા લોકોના સત્સંગમાં રહ્યા અને એને અભ્યાસ કર્યો અને એના કારણે એમને આજે શૂન્યમાંથી આટલું સર્જન કર્યું છે. મિત્રો, આજે હું કહીશ, રજપૂત સમાજની અંદર જે કઈ પુરુષની અંદર સારા ગુણ છે ને એ સારા ગુણ આપનાર કોઈ વ્યક્તિ હોય તો એની માતા છે. એ કરી દરેક પુત્ર દેશની અંદર એના માતાના નામથી એનું નામ રોશન કરે છે. કૃષ્ણ ભગવાન હશે તો કૃષ્ણ ભગવાન કોઈ એમ કે છે કે વાસુદેવના દીકરા હતા? એ તો યશોદાનો લાલો હતો. યશોદાએ એને લાલન પાલન કરીને બેઠું. આજે તમારે જોવો છત્રપતિ શિવાજી, તો કોઈ છત્રપતિ શિવાજી એના બાપાનું નામ બોલે છે કે આના દીકરા હતા? અરે, છત્રપતિ શિવાજી તો જીજાબાઈનો દીકરો હતો કે આભમાં ઉગ્યો ચાંદલો અને જીજાબાઈને આવ્યા બાલ. મિત્રો, હું આપને એ કહેવા માંગુ છું કે જે સમાજની અંદર દીકરીઓ સંસ્કારિત હોય, માતાઓ સંસ્કારિત હોય, એ સમાજ હંમેશા આગળ વધે છે. ક્ષત્રિય સમાજની અંદર અને હું તો દરેક જગ્યાએ લગભગ 23 થી 24 પ્રકારના રજપૂતો છે. કારડિયા રજપૂત હોય, ગુર્જર હોય, પાથી હોય, નાડોદા રજપૂત હોય, આવા જે આપણા કાનબા છે ને એ આવા 24 રજપૂત સમાજના પ્રમુખ છે. પણ આ તમામ રજપૂત સમાજની બહેનો છે ને એનામાં બહેનોમાં જેટલું ડાપણ છે એટલું ડાપણ ભાઈઓમાં નથી. ભાઈઓ છે હોશિયાર પણ ઉતાવળા છે. થોડુંક કઈ થઈને અપમાન થાય ને તો એ તરત જ ભાઈઓ ચડાવીને
થોડા ફરી બોલાવી લઈએ અને બહેનો હોય ને એને જરા કંઈ કોક માઠું વચન કહે ને તો હશે જવા દ્યો ને, એ તો એવી જ છે. હવે એને આપણે નથી બોલાવવું. આજે એનામાં સહન શક્તિ નહીં, એનામાં સમજ શક્તિ વધે. એટલા જ માટે થઈને આપણી સંસ્કૃતિમાં પણ કહ્યું છે કે યત્ર નારી પૂજનતે તત્ર દેવા વસંતે. જ્યાં નારીઓની પૂજા થાય છે એ ઘરમાં રિદ્ધિ સિદ્ધિ આવે છે. તમે નહીં જોજો, ભાઈ અને બહેનો હોય ને, ઘણી વાર ભાઈ આમ મરદ મુછાળો હોય, થોડાક જમીન વેચીને પૈસા આવી ગયા હોય, ગામમાં મોટો માણા થઈને ફરતો હોય અને ઘરે આવે ને ઘરવાળી કોક કંઈક બોલે ને તો એને કહે કે તું તો હાવ ડોબા જેવી છો, તને કાંઈ ખબર પડતી નથી. ઓલી બાઈ બિચારી એમ કહે કે આ તમે કહો છો એ વાત સાચી, હું ડોબા જેવી છું એટલે જ તમને પૈણી, નહીતર મારી હગાઈ થઈ તઈ કઈ ખારા હારા મૂર્તિયા મળતા હતા. એ આપણા સમાજમાં કોઈ દિવસ હાલે નહીં. હું આપ સૌને શિખામણ કહેતો, શિખામણ અને વોર્નિંગ કહેતો, વોર્નિંગ આપું છું. કોઈ દિવસ દીકરીનું અપમાન કરશો નહીં, દીકરાની વહુનું અપમાન કરશો નહીં, ઘરવાળીનું અપમાન કરશો નહીં. એ જ પરિવારમાં સંસ્કાર આવે છે. દુનિયામાં સંસ્કાર વાળાની પૂજા થાય છે. એટલા જ માટે નરેન્દ્રભાઈએ કહ્યું હતું બેટી બચાવો, બેટી પઢાવો, બેટી બઢાવો, એને આપો. એટલા જ માટે થઈને એને પાર્લામેન્ટમાં કાયદો લાવ્યા અને કાયદો મંજૂર કર્યો. આવતી ચૂંટણીની અંદર લોકસભાની 750 સીટ થશે, એમાંથી 250 33% બહેનો હશે. બહેનોની વાત રજૂઆત કરવા માટે, બહેનોના દુઃખ દર્દને વાચા આપવા માટે થઈને 33%. અને આજે કોઈ પણ પંચાયત હોય, મ્યુનિસિપાલિટી હોય, કોર્પોરેશન હોય, એમાં આજે 50% બહેનોનું પ્રતિનિધિત્વ છે. અને આપણે બક્ષી પંચમાં આવી છીએ તો બક્ષી પંચનું પણ આજે 27% પ્રતિનિધિત્વ આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મ્યુનિસિપાલિટી અને કોર્પોરેશનમાં છે. તમામ લોકોને સાથે લઈને નરેન્દ્રભાઈ મોદી આજે આગળ વધી રહ્યા છે. અને એનાથી પણ હું આપને કહીશ, કહ્યું છે કે હું આ દેશની અંદર યુનિવર્સલ એટલે સમાન અધિકાર ધારો લાવીશ. આ દેશની અંદર હિન્દુ હોય, મુસલમાન હોય, ખ્રિસ્તી હોય, પારસી હોય, એના તમામ માટે થઈને એક જ સરખો કાયદો લાવવાની વાત છે એ કરી. મિત્રો, આનો વિરોધ વિપક્ષના લોકો ખૂબ કરે છે, પણ આપણે સમજી છીએ કે એક દેશમાં એક કાયદો હોવો જોઈએ. એક દેશમાં અનેક ધર્મના લોકો રહેતા હોય તો એના ધર્મ પ્રમાણે કાયદો ન હોય. એ જે દેશમાં રહેતો હોય ને એ દેશના કાયદાને માન આપવું જોઈએ કરી. મિત્રો, અહીં બેઠેલા હું બહેનોને ખાસ કહીશ, ગમે એમ કરી અને દીકરા દીકરીને ભણાવજો. ભણવાની અંદર મુસીબત પડે તો ઘરની અંદર કરિયાવરમાં આવેલું 2-3 તોલા હોનું વેચીને પણ દીકરીને ભણાવજો. દીકરીને કન્યાદાન દેવાની જરૂર નથી, દીકરીને વિદ્યાદાન દેવાની જરૂર છે. અને આ વાત હું નથી કરતો, આ નરેન્દ્રભાઈ મોદી પણ સમસ્ત હિન્દુસ્તાનના લોકોને કહે છે. આજે આ બહેનોને એજ્યુકેશન ફ્રી કરી દીધું. આજે મેડિકલ માટે થઈને કોઈ પણ માણસ 5 લાખ રૂપિયા કેન્દ્ર સરકાર આપે, 5 લાખ રૂપિયા રાજ્ય સરકાર આપે, 10 લાખ રૂપિયા સુધીનું એમને ફ્રી હેલ્થ મળે છે. અને હમણાં તો આ બજેટમાં કહ્યું કે 70 વર્ષથી ઉપરનો હોય એ વ્યક્તિ ગમે તે જ્ઞાતિનો હોય, ગમે એવો કરોડપતિ કે અબજોપતિ હોય, એને બધાને મેડિકલ ટ્રીટમેન્ટ એને ફ્રી મળશે. માણા ગઈડો થતો જાય એમ માંદગી વધતી જાય, આંખે ઓછું દેખાય,
તો આંખના ડૉક્ટર પાસે જવું પડે. દાંત હળી જતા હોય તો એ ડૉક્ટર પાસે જવું પડે. ઉંમર મોટી થાય તો ડાયાબિટીસ થાય, એ ડાયાબિટીસના રક્ષણ માટે જવું પડે. એનો હાર્ટ એટેક ન આવે એટલે બાયપાસ સર્જરી કરાવવાની હોય તો બાયપાસ સર્જરી પણ એમને કરાવવી પડે. આ બધાને ફ્રી મળે એટલા માટે થઈને નરેન્દ્રભાઈ કામ કરે છે. મિત્રો, હું બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર.